પૂજ્ય પન્યાસ પ્રવાહ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ ગુરુદેવના વિચારો અને માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ પુસ્તક અનબિલીવેબલ પેરેન્ટિંગ સંતાનોના ઉછેર માટે એક અદ્ભુત માર્ગદર્શિકા છે. આ પુસ્તક ખાસ કરીને આજના આધુનિક યુગમાં સંસ્કારી અને ચારિત્ર્યવાન પેઢીનું નિર્માણ કેવી રીતે કરવું તેના પર ભાર મૂકે છે. આ પુસ્તકનો મુખ્ય સારાંશ નીચે મુજબ છે. સંસ્કાર વિરુદ્ધ શિક્ષણ. મહારાજ સાહેબ હંમેશા કહેતા કે માત્ર ડિગ્રી મેળવવી એ શિક્ષણ નથી, પણ જીવન જીવવાની કળા એ ઉચ્ચ સંસ્કારો એ સાચું શિક્ષણ છે. આ પુસ્તક સમજાવે છે કે બાળકોને માત્ર ડૉક્ટર કે એન્જિનિયર બનાવવાને બદલે તેમને એક ઉત્તમ માણસ બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. માતાની ભૂમિકા પ્રથમ ગુરુ. પુસ્તકમાં માતાના ફાળાને સર્વોપરી ગણાવ્યો છે. ગર્ભ સંસ્કાર. બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારથી જ તેના પર માતાના વિચારો અને વાતાવરણની અસર થાય છે. સંસ્કાર સિંચન. બાળકના શરૂઆતના વર્ષોમાં માતા તેને જે વાર્તાઓ સંભળાવે છે અને જે સંસ્કાર આપે છે તે તેના આખા જીવનનો પાયો બને છે. ઘરનું વાતાવરણ અને ટેકનોલોજીનો પ્રભાવ. ગુરુદેવ ટીવી અને મોબાઈલના અતિરેકતા કટ્ટર વિરોધી હતા. પુસ્તક મુજબ બાળકોને ટીવી, હિંસક ફિલ્મો અને અશ્લીલતાથી દૂર રાખવા જોઈએ. માતા પિતાએ પોતે મોબાઈલનો ઉપયોગ ઓછો કરીને બાળક સાથે ગુણવત્તાસભર સમય વિતાવવો જોઈએ. ઘરમાં ભક્તિ, પ્રાર્થના અને શાંતિનું વાતાવરણ હોવું જોઈએ. આહાર અને વિચાર. જેવો અન્ન તેવો ઓળખાણ. આ સિદ્ધાંત મુજબ બાળકને સાત્વિક અને શુદ્ધ આહાર આપવાની સલાહ આપવામાં આવી છે. જંક ફૂડ અને અભક્ષ્ય આહાર બાળકની માનસિકતા પર નકારાત્મક અસર કરે છે, જ્યારે સાત્વિક ખોરાક મનને શાંત અને પવિત્ર રાખે છે. મહાપુરુષો અને વીરતાની વાર્તાઓ. બાળકોને કાલ્પનિક કાર્ટૂન પાત્રોને બદલે ભારતીય સંસ્કૃતિના મહાપુરુષો, જૈન તીર્થંકરો અને દેશભક્તોના જીવન પ્રસંગો કહેવા જોઈએ. તેનાથી બાળકમાં નિડરતા, પ્રમાણિકતા અને દેશપ્રેમ જેવા ગુણો વિકસે છે. શિસ્ત અને પ્રેમનો સમન્વય. માતા પિતાએ બાળક સાથે ક્યારે કડક થવું અને ક્યારે પ્રેમથી સમજાવવું તેનું માર્ગદર્શન આ પુસ્તકમાં છે. બાળકને ડરાવવાને બદલે તેને ખોટું કામ કરતા ડરે તેવું બનાવવાની શીખ આપવામાં આવી છે. મુખ્ય તારણ. અનબિલીવેબલ પેરેન્ટિંગ એ માત્ર બાળકોને સુધારવાનું પુસ્તક નથી, પણ માતા પિતાને સુધારવાનું અને જાગૃત કરવાનું પુસ્તક છે. મહારાજ સાહેબનો મુખ્ય ઉદ્દેશ્ય એવી પેઢી તૈયાર કરવાનો હતો જે જીવ શાસક અને રાષ્ટ્રનું ગૌરવ વધારે.